સ્વાગત છે મિત્રો નવા આપણા એજ્યુકેશન વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. અત્યારે હવે ધોરણ 1 થી 8માં અભ્યાસ માટેનું ફોર્મ ચાલુ છે. આરટીઈ ફોર્મ ભરાવાનું ચાલુ છે. એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કઈ રીતનું હોય, શું જોઈએ, શું આપવાનું હોય, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ બાળક જો આંગણવાડીમાં તમે ભણાવ્યું હોય, મૂક્યું હોય તો એનો દાખલો જોશે. પછી બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, બેંકની પાસબુકની ઝેરોક્સ, બાળકનું આધાર કાર્ડ, વાલીના માતા પિતાનું આધાર કાર્ડ તથા આવકનો દાખલો. એમાં આવકનો દાખલો 6 લાખ સુધીની ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં 6 લાખની મર્યાદામાં છે. તમારે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. આઈ થિંક આની તારીખ 14 થી 17ની વચ્ચે લગભગ છે. 4 થી 14 કે 17 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભર્યા પછી તમને ઈમેલ અથવા તમારો જે ફોન નંબર ચાલુ હોય એમાં તમને એ લોકો મેસેજ દ્વારા જાણ કરશે. ફોર્મ ભરતી વખતે એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે કઈ સ્કૂલ જોઈએ છે. ઘણા વાલી શું કરે કે ઇંગ્લિશ મીડિયમ જ લખે, પણ એવું નહીં કરવાનું. ગુજરાતી મીડિયમ હોય તો બી ચાલે. અને આ વખતે સરકારે એક એવી પ્રાયોરિટી આપી છે કે તમે સવાર પાળી પણ પસંદ કરી શકો છો અને બપોર પાળી. અને ઘણાને એવું હોય કે ભાઈ અમારા છોકરાને તો તમે સવાર પાળી નહીં આપતા, બપોર પાળી જ આપો છો, તો વ્યવસ્થિત રીતે તમે ફોર્મ ભરી શકો છો. અને આનું ફોર્મ ભર્યા પછી તમને જે પ્રોસેસ થતી હશે એનો મેસેજ મળતો રહેશે. હવે ફોર્મ ભરતી વખતે ઘણા વાલીને એવી કન્ફ્યુઝન હોય કે બાળકનું આધાર કાર્ડ ગામડાનું છે, રેશન કાર્ડ બી ગામડાનું છે, તો શું અમદાવાદમાં ચાલે? અમે તો ભાડે રહીએ છીએ, તો શું ચાલે? તો હા, તમે ભાડે રહેતા હોય તો પણ બી ચાલે. તમે ઇન્કમ ટેક્સ ના ભરતા હોય અથવા ભરતા હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે. અને ધોરણ 1 થી 8માં આપણા બાળકને ફ્રી અભ્યાસ મળે છે. એમાં વર્ષ દરમિયાન તમને સરકાર તરફથી 3000 રૂપિયાની સહાય મળે છે, જેમાં તમે બાળકના ચોપડા, પુસ્તકો, ગણવેશ કે બીજો ઉપયોગ કરી શકો છો. એના માટે તમારે બેંકની પાસબુક આપવાની રહેશે, રેશન કાર્ડ આપવાનું રહેશે, આવકનો દાખલો આપવાનો રહેશે, બાળકના પિતાનો જાતિનો દાખલો, આવકનો દાખલો, એવા બધા જ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરી તમે આપી શકો છો. બીજી વાત આપણે હવે એ કરીએ કે જ્ઞાન સાધનાની આપણે ધોરણ 8માં ગયા રવિવારે એક્ઝામ હતી. એમાં પણ તમને આપણે આગળ એક વિડીયો બનાવેલો હતો. એમાં જણાવ્યું હતું કે 9 થી 12 ધોરણ સુધી તમને ₹94,000ની સહાય મળે છે. ધોરણ 9માં 22, 10માં 22, એમ આગળ ક્રમશ ધોરણ 11માં 25 અને 12માં 25, એમ ટોટલ કરીને તમને 94,000ની સહાય મળે છે. હવે એના મેરિટ વિશે ઘણા વાલીઓનું હોય છે કે ભાઈ આનું મેરિટ કેટલું અટકશે. તો મેં 2-3 યુટ્યુબ ચેનલ અને વિશ્લેષકો દ્વારા જાણવા મળ્યું કે એનું સંભવિત મેરિટ ગયા વર્ષે ઓબીસીમાં 64 કે 65ની આજુબાજુ રહ્યું હતું. પણ ગયા વર્ષે થોડું પેપર ટફ હતું અને એની સરખામણીમાં આ વર્ષે પેપર થોડુંક અઘરું હતું. તો એનો મતલબ એવો થાય કે
મેરિટ થોડું નીચું જઈ શકે છે, પણ કંઈ કહી ના શકાય. પણ હું એવું નથી કહેતો કે આટલું જ અટકશે, પણ મારા મત મુજબ 60 માર્ક જો તમારા બાળકને હોય તો મને લાગે છે કે તમારા બાળકનો અંદર સમાવેશ થઈ જશે. જોઈએ હવે એની ગુજરાત સરકારની જે બોર્ડની વેબસાઇટ છે એના ઉપર રિઝલ્ટ આવશે. મારી ખુદની બેબીને પણ ધોરણ 8માં આપેલું છે અને પેપર સોલ્વ કર્યું તો થોડું હાર્ડ હતું, પણ એને 75 જેવા માર્ક થાય છે. જોઈએ પછી આગળ શું થાય છે. આ તો આપણે એજ્યુકેશન વિડીયો બનાવીએ તો એમ થયું કે લોકોને જણાવી દઈએ. ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કમેન્ટ કરો, સપોર્ટ કરતા રહેજો. બીજું કે હવે જ્ઞાન સાધનામાં પાસ થયા પછી કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે, તો એમાં પણ બી આવકનો દાખલો તો આપવાનો જ છે. 2 ફોટા આપવાના છે વિદ્યાર્થીના આવક, પછી બેંકનો કોરો ચેક આપવાનો છે, જાતિનું પ્રમાણપત્ર આપવાનું છે. એવી આપણે આગળ વાત કરી હતી આગળના વિડીયોમાં, એ તમે જોઈ શકો છો. અને બીજા આપણે ક્યારેક એજ્યુકેશન વિડીયો બનાવતા રહીશું. બીજું કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરી જણાવી શકો છો. મળીએ ત્યાં સુધી આવતા વિડીયોમાં. જય બહુચર.